નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત પર વધુ એક વાવાઝોડાની આફત તોડાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે। અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેથી તે સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોનિક એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં નેતૃત્વ ચોમાસું પહોંચે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવ થવાની પૂરી સંભાવનાઓ છે। જી હા મિત્રો, અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે। અત્યારે અરબ સાગરમાં સંપૂર્ણ સક્રિય જેથી 22 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી એક્ટિવ થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। તમને જણાવી દઈએ કે ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। 21મી બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે, તેથી અનેક શહેરો અને મેઘરાજા મન મૂકીને વરસશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।